છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસ સમિતિએ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને થયેલા નુકસાનને લઈને વિશેષ રાહત પેકેજ આપવાની માંગ સાથે અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। છોટાઉદેપુર કોંગ્રેસ કાર્યાલય ખાતેથી એક રેલી સ્વરૂપે હાથમાં બેનર લઈ અને સૂત્રોચ્ચાર સાથે જિલ્લા સેવા સદન ખાતે પહોંચી નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકર્તાઓ આ યાત્રામાં જોડાયા હતા અને તાત્કાલિક અસરથી ખેડૂતોના ઉભા પાકને થયેલા નુકસાનને લઈને વિશેષ રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ અધિક કલેક્ટર પાસે મૂકવામાં આવી હતી। આજે અમે કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો, અમારા પ્રમુખ નરસિંહભાઈ અને તમામ હોદ્દેદારોના નેતૃત્વમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। અમારી મૂળ માગણી છે, અત્યારે જે કમોસમી વરસાદ થયો અને ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો, મોઢામાં આવેલો કોળિયો જૂટવાઈ ગયો, તો અમારી માગણી છે કે સરકાર આ સર્વેના વાતે સ્ટન્ટ ના કરે, ખાલી સર્વે થઈ ગયો છે એની જાહેરાત ના કરે, તાત્કાલિક રાહતનું પેકેજ જાહેર કરે અને કોંગ્રેસની યુપીએ સરકારે જે પ્રકારે 78,000 કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું હતું એ રીતના ખેડૂતોનું દેવું માફ કરે અને ગુજરાતમાં 2020થી ખેડૂત પાક વીમા યોજના બંધ છે, આખા દેશમાં ચાલુ છે પણ ગુજરાતમાં બંધ છે, તો એ ચાલુ કરે, આ મારી માંગણી છે અને અમે એના માટે આવ્યા છે। અને સાથે ખેડૂતો, અહીંયા નાના ખેડૂતો છે, એમને એમનું ઉત્પાદન વેચવા માટે પણ તકલીફ છે। અહીંયા જેટલી પણ એપીએમસી છોટાઉદેપુરમાં છે, છોટાઉદેપુરની હોય, કવાંટની હોય, નસવાડીની હોય, દરેક એપીએમસી ભાજપના નેતાઓની એક કોઈ કાર્યાલય બની ગઈ છે, એમના પ્રાઇવેટ ધંધાના જગ્યા બની ગઈ છે। તો એ બંધ કરીને એપીએમસી ચાલુ કરવામાં આવે જેથી લોકોને, ખેડૂતોને એનો લાભ મળે અને જે પાકના ભાવ મળવા જોઈએ, વેચાણ થવું જોઈએ પણ મળે, આ અમારી માંગણી છે। સરકારે આ સર્વે ક્યાં કર્યો, કોણે કર્યો, કેટલાક એમના માન્યતા હશે ભાજપના, એમને ખબર હશે, બાકી લોકોને ખબર નથી, ખેડૂતોને ખબર નથી। તો એ પ્રકારના જે સ્ટન્ટ ચાલે છે એ બંધ કરવા જોઈએ। સરકાર હમણાં ગમે તે વાતો કરે છે, છેલ્લે તો જે પણ જાહેરાત કરી એના 5, 10, 15, 20% જ આપતી હોય છે, એટલે એ બધું ના કરે। અમને એમની વાતો પર ભરોસો નથી, લોકોને પણ ભરોસો નથી અને લોકોને ભરોસો નથી, અવાજ અમે રજૂ કરવા માટે આવ્યા ઉદ્યોગપતિ સરકારને પહોંચાડો એ અમારી વિનંતી છે।